રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા બ્લોગમાં। અને અત્યારે તો આજ તો હે ને હાવ સમાધાન જેવું હવામાન છે। ઠંડી તો છે જ થોડી થોડીક, લગભગ કાલે નું હોય એવું મને લાગે, થોડી ઓછી હોય એવું। ને જો આ રીતનું કંઈક છે। ને અહીંયા જો કોથળો ઉટાડીને બહાર દીધા ટબ્બુબેનને। ને એન પાસે આ મારું ઘર થઈ ગયા ભણવા તૈયાર। રામ રામ, જય માતાજી બધાને। તૈયાર તો થઈ ગયા। આજ આખો દી આજે આખો દી હા આજ દી લગી વેકેશન ખોલ્યું ને તે દૂધની બપોરે વહી આવતો હોય। હવે આજે આખો દી ટિફિન ભર નાખ્યું, ઘડીક ખમણ પછી કીધું આઈ લાવે, બસ ટાઈમ થવા આવ્યો છે। અત્યારે તો હાલશે પણ સાંજે હોય હાલશે। સાંજે લેવા આવવા પડે 5 વાગે। આ કોટ પહેરવો આય નહીં પહેરી જાવ, અહીં કાઢ નાખવાનું। ગમે એવી ટાઈટ હોય ને મારે મોહન કોટ હોય ને પહેરી જ નથી જતો। હું કહું પહેરીએ તો ના હાસવો પડે, જાય ને ત્યાં લગ પહેરે, પછી એવું લાગે સાઈડ કેજીને ઘડીક તાપે આપણે કોટ ન પહેરી જાય। અમારે ટાઈટ કોટ પહેર્યો છે ને તો પાછી લુંગી ઓટી ખોટકાઈ જાય। નવો લેવો લે, એ હમો કરાવી દઈશું, બીજો નવો લઈ જાય થાય ને 2 કોટ થઈ જાય 2। કેટલી બાકી રે રોટલી? રામ રામ, જય માતાજી બધાને। હવે રોટલી છે 2-3 બાકી છે, 1 2 ને 3 રોટલી બાકી છે। એ હા આવજો। ટિફિન કરવાનું હતું તે ઉઠવું પડે, પેલા તો ભેંસ દોઈને તરત શાક બનાવી સેવ ટમેટાનું, પછી રોટલી કરવા બેસી વાર લાગે, થોડું ફેર તો પડી જાય ને। રોટલી કરવામાં, શાક કરવામાં, ભેંસ દોવામાં 2 કામ વધી ગયા। અંધારાની કીધું દોવા પેલા દઈ દે ને તો નિરાતે પછી રોટલી થાય। બોલું તો ભેંસ દોવાનું બાકી હોય તો વળી થોડા શાક બનાવીને થોડીક રોટલી બાકી રહે ને ભેંસ દોજાવી પડે, નકર વળી પાછું થોડું ઘણું દૂધ ભરે હારું ને મારે નો દોરાવી પડે ને, પાર્ટી બંધ જોવામાં તમારે આવવું પડે, દોઈ તો હું લઈ શકું એટલે આપણે એમ તો સારું છે। પાર્ટી રે ને એ માજી વરે નહીં, યાદી થાવી જાય એટલે વરે નહીં, તારી જાય ને પછી બાંધવાનું તો આ છોડવાનું થાય ને તેરા કૂદકાટ ગમે માસ્કા મારે તોય ન વરે। તેરા એમ થાય કડી એક જણ હોય સારું, પણ આ બહુ કરડી ને એટલે હાથ ન પડે, મસ્ત વળી હાથ પાડે દોઈ લીધી પેલા દોઈ વાગ્યે 8:30 જેવો ટાઈમ થઈ ગયો ને શેરાબેન તો કમ્પ્લીટ થઈ ગયો। પણ આજ કામ જાજા છે, કારણ કે કાલ જે કપાસ ચડાયો ને એનું બિલ લેવા જવાનું છે, એટલે પીઠે જવાનું લ્યો ને માર્કેટ યાર્ડમાં માર્કેટ નહીં યાર્ડ, કપ્પા અને એ બધી જે જોખાતું વેચાતું અહીંયા કણે હાલો ને આ જો ટાઈમ મળશે ને તો થોડો ઘણો આપણે સીન લઈશું। અને આજ પાછું જીરું વાવવું એ લગભગ આવશે ગોરધનભાઈ, આપણે ઓલું પેપડું કમ્પ્લીટ કર્યું ને રોટાટ ફરી નાખીને એમાં જીરું વાવવાનું, અને આ કણે રજકો વાવવાનો તો એ બાંધી વારી, એટલે એમાં પછી રજકો છાંટી દે તો મોટર એ જો ટાંકામાં ચાલુ કરી દીધી, ટાંકો અધૂરો હોય કે ભરાઈ જાય ને પાણીનો ટોક હોય ને તો પછી વાંધો ન આવે। ના ના આજે અહીંયા બાંધતો જો પગલાં, હાલો જાઓ પૈસા લેવા, કપ્પાના આવું હમણાં કઈ આ ફલાણું લેતા આવે, અમારે અંજીને મગાવવાનું બહુ હે કાંઈ ન લાવું અંજીને બાંધવી અંજીને બાંધવી બાંધ દે બાવ મૂકી દે કેટલાક સારે એટલે બસ આટલું બસ આમ પાછો મારક માં એટલે મારક નું જોવું જોઈએ।
મારે મને જાય કે હામડો ઇનથી લોલ હરી પડે આટ લગ જાય વાંધો નથી તાકો જે થુરો નહીં હજી અધૂરો હાલ વસંતભાઈ ક્યારે આવશે તો આવતા રહેશે કે નક્કી ન કરવાનું અહીંયા નક્કી નો અહીંયા જોખાઈ જાય તો વહેલો વ્યવ નકર મોડું થઈ જાય આવે ને તો વાવી દે ને એન પર જીરું વાવતું જવાનું વલકો વધે હા ચારક ક્યારેક ગદપનું રહેવા દેવાનું છેલ્લે બરોબર બાંધી નાખવાનું ને અહીંયા ધોરી એનો અલગ કરી નાખ એક ધોરી અહીંયા ગોધનભાઈ એમ કીશે હમ. ત્યારે પાવડો લાવીએ છે કીશે પાવડામાં તમારે ધોરિયા નાખવા છે તો શું કે તો નાખી દેવાનું તો નાખી દે ને હમ. ગમે એ રમેશ સાહેબ કોક હોય તો બોલાવવાનું તો આ એક આ કરે આ બરોબર રંધો છે એમ તો રંજન ઘઉં વાવવાના ને એટલે શું કે તમે હોય તો નાખ દે તો આપણે શું ધોરી પાવડે નાખ દે ને ટ્રેક્ટર ના તો બાંધવાની ઓછી લપડી એમ કાંઈ થઈ જાય સારું હાલો તો હાલો જાવ એટલે મારી મોર તો મારું મોટરસાઇકલ તૈયાર થઈ ગયું જો આને જવાનું ઉતાવળ હે પૈસા લેવાનો એટલે આપણી મોર તો મોટરસાઇકલ થઈ ગઈ નું આ કઈ દેવાનું ઉઠીને તરત હાલતું થઈ જાય કે પૈસા લઈને પાછું વ્યાજે શ્યાં ઊભું રહેતો માણસ એટલું કામ કરે બા અમે તડકે બે ગયા હા અત્યારે થોડુંક વાયરું વાસી જો છું એટલે આજથી કપડાં સમજાવું ગોઠણ થઈ આવવાના છે તમે જવાના પૈસા લેવા એટલે પૈસા લેવા જાય એટલે આ રાખવા એટલે કીધું આજ કપાળમાં નથી જવું જાય એમ શું છે પૈસા લેવા એટલે ઘરે જ રહેવાનું એવું છે સોરે છે ગોઠણભાઈ આવે તો પછી જીરું વાવવાનું છે આ ગમતું એમ જ જાય હવે જીરું વવાઈ જાય ત્યાં સુધી ક્યાંય જવાનું નથી ગદબ ગદબ ગોઠણ હાલો જાઓ તારી વાતું નહીં ખોટી મારી વાતો ગમતી નહીં છે ગયા દિવસ થઈ ગઈ પીઠે તો પોગી ગયો માર્કેટે છે આપણો કપાય મારું નામ લખેલું ને 10 મોદા એટલે તો ગાંડી કપ્પાના ઢગલા છે જે હા શેડમાં 5 નંબર શેડ છે હવે 5-6 શેડ છે હરાજી વ્હીલ પર સેટે ચાલુ છે અહીંયા હરજ ચાલુ છે શેડ અહીંયા લીસે પછી હેઠો પીળો લીસે ને પછી આ શેડમાં આવશું એટલે જે ઘણી વાર લાગશે અહીંયા હરજ ચાલુ તો 12-12:30 તો થવા આવ્યા જે તો કેરે હરાજીનો વારો આવે કાંઈ ખબર નહીં હરાજીનો વારો આવે ને પછી જોખવામાં લગભગ 2 કલાક જેટલી વાર લાગશે કારણ કે કપ્પાની આવક જ એટલી છે ને પીઠમાં ઢગા કપ્પાના છે એટલે વાટ જોવું કેટલીક વાર લાગી હોય થાયેલું આપણે શોપિંગ કરશું બાકી તો જે બપોરા કરવાના એ જ કંઈ નેઠા નથી હવે ક્યાં બપોરા કરવા અહીંયા ઘરે જ આવતો તો હરખું ન આવે એટલે અહીંયા જ કરીશ તો વાગી ગયા 5 મિનિટની વાર છે ને હું વહી આવ્યો છું ઘરે કપ્પા વેચવા ગયો તો પણ કપ્પા તો કાંઈ વેચાણો નહીં અને કીધું કપ્પા વેચીને કીધું પૈસા લઈને આવીશ તો પૈસા પેમેન્ટ કાંઈ લીધ લઈને આવ્યો નથી એમને ખાલા તે પાછો આવ્યો છું કારણ કે વેચાણો જ નહીં કપ્પાને આમ આવક જ એટલી હતી ને કે વારો જ ન આવ્યો એટલે હવે જવું જ પડશે કાલ પાછો ધક્કો થાય છે કાલ બિલ લેવાની બધું જવું પડશે બાકી આજ તો બિલ વગર પાછો આવ્યો ધક્કો થયો એવું થયું આખો દી તળવે અહીંયા રહીને અને ભૂખાને તરસા શેકાય ઓકે ખાધું તેમ તો અહીંયા થોડુંક ખાધું ભજીયા બાકી બીજું તો કાંઈ અહીંયા ઘર જે ખાવાની મજા આવે નહીં તો અત્યારે વીયો છો અને એમના વગર પૈસે પાછો આવ્યો અત્યારે મોહનને લઈને ગામમાં આવ્યો અહીંયા આવીને વાકાનથી પછી પાછો મોહનને લેવાઈ ગયો રામ રામ જય માતાજી આજ પહેલો દિવસ હતો આખો દીનો કા આ આખો દિન પહેલો દિવસ કેમ થયું કાંઈ નહીં આખો દિવસ મજા આવે કંટાળો ન આવે એમ આખો દી ખાય વહી જાય હમ બપોર સુધી વાર લાગે એવું હોય લેસન હાલે હાલે છે. હાલો હું છે ને મોટરસાઇકલ કેરિયર ચડાવી
અને મને મમ્મી કંઈક ગાંહડી કરવા તો ગાંહડી ઉપાડી આવું સીતાભાઈને વાડીએ, કારણ કે આખું હે એટલે મોટરસાઇકલમાં થોડીક લાવીને આવું ને તો થોડીક મોટું જાજુ કરી લેવાય એમ ઉપાડીને લાવે થોડું. કેવા હળિયા હે આ કેવા હળિયા આવે એ હા એ કંઈક નવીન છે કા નવીન. હા ધોર સફેદ જે આ ટાઈપનો કેમ ઓલું કલરિંગ હોય ને એમાંથી સફેદ ઝેરોક્ષ કરે ને કેમ સફેદ આવે આમ ડિઝાઇન એ જ પણ આમ સફેદ જો ઓલો કલરિંગ આવ્યો છે એવું જ ના એ તો કલરિંગ આ બે હવે કેમ ઝેરોક્ષ કરેલા હોય એવા નહીં કેમ કાગળ કલરિંગ હોય ઝેરોક્ષ કરે તો કેમ એ જ માયલું આવે પણ સફેદ આવે એ ટાઈપના હે બોલે એવું કા એ જ આમ છે બોલ જ છે પણ કંઈક અલગ પ્રકારનું એ ઓલો અસલ આવ્યો ના પાડે ખાવ એ અસલી જૂનું વાણી જો એટલે તો શું કામ આવ્યો એમ કે હા નવું ક્યાંથી આવ્યું એમ કહેતા